નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક નવા સેશનની, પરંતુ તે પહેલાં ખાસ યાદ રાખજો આપણે જે નોટ્સ છે એ કે તમારા માટે આપણે જે સેન્ટેન્સ રાખ્યું છે કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણે સેશન કરી તે પહેલાં ખાસ કરીને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આજનું જે પેપર તમારે હતું બિઝનેસ અકાઉન્ટિંગ તે કેવું ગયું છે. ચાલો ફટાફટ પોતપોતાની રીતે કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને કોમેન્ટ કરશો તો જ અમને આઈડિયા આવશે. ચલો આજનું પેપર છે એ પણ આપણે પહેલાં એનાલિસિસ કરી લઈએ. ચાલો, આઈ હોપ કે તમને આ પેપર દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વાત કરવાના છીએ કે તમારું જે પેપર હતું બિઝનેસ અકાઉન્ટિંગ 2. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે તમને જે પ્રકારના સમ આપેલા હતા એ જ બેસના તમને જોવા મળે છે. તો યુનિટ નંબર 1 રોયલ્ટી અકાઉન્ટ્સ. હવે એમાં સૌપ્રથમ પહેલો જ દાખલો આપણે કીધો તો 2021, 22, 22, 23, 24, 25, 26 અને 26થી 27. સૌપ્રથમ પહેલો દાખલાનું જેને નામ ખબર હોય ને વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ પોતે કોમેન્ટ કરી દો. આવતીકાલે જે આપણે દાખલો આપેલો હતો, ચલો એ દાખલાનું નામ શું હતું એ કોમેન્ટમાં તમારે જણાવવાનું છે. ચલો, તમારે પહેલો જ દાખલો આપણે જે પ્રકારનો આપ્યો હતો એ જ પ્રકારનો તમને પૂછવાનો છે. અને હા, સેમ આપણે જેટલા હવાલા કીધા હતા એ જ બેઝ ઉપર તમને એડજસ્ટમેન્ટ પણ પૂછાયેલા છે. અને તો વિદ્યાર્થી મિત્રો, તમે રાશિની જોવો છો. ચલો, કાલના જે લોકોએ સેશન જોયો હોય અને એને ખબર હોય તો ચલો ફટાફટ પહેલા દાખલાનું તમે શું કરો, એક કોમેન્ટ કરી દો કે કયો દાખલો આ બેઝ ઉપર હતો. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સેમ તમને ઉપરનો દાખલો છે એવું જ ચોખ્ખું કીધું છે અહીંયા કે ઉપરની રકમ ધ્યાનમાં લઈને જમીન માલિકીના ચોપડે એટલે કોલરિયન કંપનીનું ખાતું અને ઓછું કામનું વળતર તૈયાર કરવાનું છે. તો સેમ એના જ ઉપર તમને ઉપરનું પૂછી લીધું છે. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરશું એના પછીનું છે ક્વેશ્ચન નંબર 2, જે તમારા માટે કીધો છે કે આ જે યુનિટ છે વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટ્સ ઓફ ફાયર ક્લાઇમેટ અંડર ધ સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસી. હવે એમાં તમને ઇન્સ્યોરન્સ પોલિસીને લગતા તમને દાખલા પૂછાણા છે. તો આપણે આવતીકાલે તમને કોષ્ટક વાઇઝ કીધું હતા, પણ અહીંયા તમને જો છોટી રકમ પણ આપેલી છે. અને જે બેસ ઉપર આપણે કીધો હતો તો આ બી દાખલો છે દક્ષાબેન લિમિટેડ વાળો, સેમ ટુ સેમ એના જેવો જ દાખલો તમને પૂછાયેલો છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરશું યુનિટ નંબર 3ની. હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર જે 3 છે એમાં અકાઉન્ટ ઓફ ફાયર ક્લાઇમેટ્સ અંડર કોન્સિક્વન્સ લોસ પોલિસી. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં તમારે નફા નુકસાન દાવાનું એક પત્રક બનાવવાનું હોય છે. અને જે આવતીકાલે તમને કીધો હતો કે જો તમે સૌપ્રથમ દિશા લિમિટેડ વાળો દાખલો ગણેલો હશે તો તમને આઈડિયા હશે. ચલો નેક્સ્ટ એના પછી રાજ લિમિટેડ વાળો છે. તો વિદ્યાર્થી મિત્રો, રાજ લિમિટેડ છે એ આપણે સેમ ટુ સેમ જયરાજ લિમિટેડ તમને એક દાખલો આપેલો હતો એના બેઝ ઉપર તમને પૂછાયેલો છે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4ની આપણે વાત કરશું કે ઇન્વેન્ટરી વેલ્યુએશન. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમને ખુદથી વિગતવાળા દાખલા આપણે સૌપ્રથમ કીધેલા હતા. અને મેં તમને આવતીકાલે કીધું હતું ભાઈ લીફો મેથડ ને ફીફો મેથડ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાવાની રહેશે. ચલો, આઈ હોપ કે તમને આ મેથડ આવડી ગઈ હશે. અને ખાસ કરીને ફીફો મેથડ તમને બહુ ઇઝી લાગે છે. અને લીફો મેથડનો પણ તમને જે આપણે દાખલો આપ્યો હતો કે તમને કીધું હતું કે તમારે સેમ પૂછાવાની શક્યતા છે યુવરાજ લિમિટેડ વાળો. ચલો નેક્સ્ટ આપણે આગળ વાત કરશું. લાસ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે તમારું યુનિટ 5. ચલો, કેટલા લોકોને ખબર છે પોતાનું યુનિટ 5નું નામ શું છે? ચલો ફટાફટ કોમેન્ટ કરી દેજો. ભલે પેપર તો યોગ્ય છે પણ કોમેન્ટ તો કરી જ દેવાની હોય છે. ચલો, આઈ હોપ કે ઘણા લોકોને નહીં ખબર હોય, કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, પણ આપણે જે કરવાનું છે મેઇન ટાર્ગેટ છે આપણા ગમે સ્ટુડન્ટ છે પાસ થઈ જવા જોઈએ. તો યુનિટ 5 છે અલ્ટરનેશન ઓફ ધ શેર કેપિટલ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક અશ્વિન અને લિમિટેડ તેને અંશતઃ ભરપાઈ તરીકે પૂરા કરેલા છે. તો સેમ વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો દાખલો છે એ તમને મેં કીધું તો ક્વેશ્ચન નંબર 2 જે દર્શના લિમિટેડ વાળો દાખલો હતો, અને મેં કીધું હતું કે આ ટાઈપનો દાખલો તમને જરૂરથી જોવા મળશે. અને એ જ બેઝ ઉપર તમને જોવા મળેલો છે. અને ત્યાર પછી મેં તમને એક કટકો આપેલા હતા, એક રવિવાળો એક પારસવાળો. તેમાં પારસવાળો જે દાખલો છે સેમ એના જેવો જ તમને અહીંયા પૂછાયેલો છે. તો આઈ હોપ કે આશા રાખું છું તમને ઘણા બધા હેલ્પફુલ આપણા વિડીયો થતા હશે. અને જો જરૂરથી તમને આ વિડીયો પસંદ આવે છે તો બીજા વિદ્યાર્થીને પણ શેર કરી કરતાં વાર લાગવી જોઈએ નહીં. ચલો ફટાફટ પોતાની રીતે કોમેન્ટ કરી દેજો. અને ખાસ મેક્સિમમ વિડીયોને શેર પણ કરવાનો છે.
ચલો વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું પેપર ગયું છે તમારે કોમેન્ટમાં તો જણાવવાનું જ રહેશે. અને ત્યાર પછી જે નેક્સ્ટ પેપર આપણે વાત કરશું એના વિશે આપણે સબ્જેક્ટ વાઇઝ કરીએ કે તમારો જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે તમારો સબ્જેક્ટ છે એની અંદર આપણે આઈએમપી ક્વેશ્ચન છે સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેશું. અને હા, નેક્સ્ટ હવે તમારે જે પેપર આવશે એના પછી પણ તમે કોમેન્ટ જણાવજો. જેટલી વિદ્યાર્થી મિત્રો તમારી કોમેન્ટ હશે એ બીજું પર તમને જલ્દીથી આઈએમપી સેશન છે એ મળતા રહેશે. ચલો, અને આપણી પાસે જે પ્રકારનું મટીરિયલ હશે આઈએમપી એ પ્રકારને તમને જલ્દીથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ચલો ફટફટ, અને આજનું પેપર જે ગયું છે એના માટે ખાસ કોમેન્ટ કરવાની છે. ચલો, કોમેન્ટમાં કોઈ કંજૂસ વેરા હોવા જોઈએ નહીં. ચલો, અને આપણે યુનિટ નંબર 1 છે ઇન્ટ્રોડક્શન છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશન જેવો છે, એટલે મીન્સ કે BA વાણિજ્ય વ્યવસ્થા આપણે ઓલરેડી ભણી ગયા છીએ, એના જ બેઝ ઉપર તમને પૂછવાની શક્યતા રહેશે. ક્વેશ્ચન નંબર 1 છે એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ એન્ડ મેનેજમેન્ટ, એટલે કે સંચાલનનો અર્થ અને તેનું મહત્વ સમજાવવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 એક્સપ્લેન ધ ન્યૂ ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી, કે નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારા તમારે સમજાય છે. તો ખાસ યાદ રાખજો, એલ્ટેન મેયો છે એ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા. ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ધ નિયો ક્લાસિકલ એન્ડ મોડર્ન કન્સ્ટ્રક્શન ઓફ ધ મેનેજમેન્ટ, કે મેનેજમેન્ટના નવશાસ્ત્રીય અને આધુનિક બાંધકામના તમારે સમજાય છે. તો આ ક્વેશ્ચન તમને આવતીકાલના પેપરમાં જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ મેનેજરિયલ ફંક્શન એન્ડ મેનેજરિયલ રૂલ્સ. ચલો, તો વ્યવસ્થાપક કાર્ય અને વ્યવસ્થાપક કાર્યની તમારી ભૂમિકા છે એ સમજાવવાની છે. મીન્સ સર બર્ગર. ચલો નેક્સ્ટ, એના પછી યુનિટ નંબર 2 પ્લાનિંગ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્લાનિંગ એટલે આયોજનને આધારે કરતા હોય છે, એ બેઝ ઉપર તમને શક્યતા રહેશે. ચલો, ક્વેશ્ચન નંબર 1 છે એક્સપ્લેન ધ મેઇન મેથડ ઓફ ધ ડિસિઝન મેકિંગ, નિર્ણયની મુખ્ય પદ્ધતિ તમારે સમજાવવાની છે. તો આ એક ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. અને આની જે જુદી જુદી પદ્ધતિ છે બધી પદ્ધતિ એકવાર તમે શોર્ટમાં રીડ કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 એન્વાયરમેન્ટલ ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેટેજી, એક્સપ્લેન ધ માઇક્રો એન્ડ મેસો એન્ડ મિક્રો, મેસો અને માઇક્રો. તો વ્યૂહરચનામાં અસર કરતા પર્યાવરણના પરિબળને સૂક્ષ્મ એટલે કે માઇક્રો, અને મધ્યવર્તી એટલે મેસો, અને બાહ્ય એટલે માઇક્રો એટલે સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ક્વેશ્ચન નંબર 2 એક્સપ્લેન ધ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર એન્ડ બિઝનેસ લેવલ સ્ટ્રેટેજિક પ્લાનિંગ, ઔદ્યોગિક માળખું અને વ્યવસાય સ્તરના વ્યૂહરચના તમારે આયોજનના વર્ણન કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ ટેકનિક્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ ડિસ્કસ મેકિંગ, કે વ્યક્તિગત અને જૂથ નિર્ણય લેવાની તમારે તકનીકી સમજે છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ચલો, યુનિટ નંબર 3 વિશે આપણે વાત કરશું ઓર્ગેનાઇઝેશન. હવે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્ર હોય છે એને આપણે ધ્યાનમાં રાખીને આ ક્વેશ્ચન બનાવેલો છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. તો ક્વેશ્ચન નંબર 1 એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ ઓર્ગેનાઇઝેશન ડિઝાઇન, કે વ્યવસ્થા તંત્રમાં સંરચનાને અસર કરતા પરિબળો તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ ધ ડેલિગેશન ઓફ ઓથોરિટીઝ, કે સત્તા સોંપણીના માર્ગદર્શનના સિદ્ધાંત તમારે સમજાય છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને વ્યવસ્થિત તૈયાર કરીને જજો. નેક્સ્ટ, એના પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ધ ડિપાર્ટમેન્ટલાઇઝેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ ઓર્ગેનોગ્રામ, કે અહીંયા તમને કીધું છે સંગઠનાત્મક અને માળખાગત અને સંગઠનના વિભાગીકરણ છે એ તમારે સમજાશે. તો આ ટાઈપના પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન કમ્પેરેટિવ એન્ડ સુટેબિલિટી એન્ડ ચેન્જ ઓવર ટાઈમ, કે પરંપરાગત અને આધુનિક અને તુલનાત્મક યોગ્ય અને સમય જતાં થતા ફેરફાર સમજાવવાના છે. તો આ બી એક વ્યવસ્થિત તંત્રમાં આ 100% આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. નેક્સ્ટ ને પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક સાથે આપણે જોઈએ તો દોરવણીના અંકુશ જે ચેપ્ટર ભણી ગયા હતા એ બેઝ ઉપર તમને આ પૂછવામાં આવેલું છે ધોરણ 12માં. ક્વેશ્ચન નંબર 1 ડિસ્કસ ધ મેઇન મેથડ્સ ઓફ ધ લીડરશિપ, નેતાગીરીની મુખ્ય પદ્ધતિઓની તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ મોટિવેશન, પ્રેરણા અને અસર કરતા પરિબળો તમારે સમજાવવાનું છે. તો આ બંને ક્વેશ્ચન ખાસ તમે કરીને જજો. આ બેમાંથી એક ક્વેશ્ચન તમને જોવા મળશે. ચલો, તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ કોમેન્ટમાં જણાવવાનું છે કે કયો ક્વેશ્ચન તમને આવતીકાલના પેપરમાં જોવા મળશે. ચલો, આ બેમાંથી તમને કયો લાગે છે એ મેં કહી તો દીધું છે, એક જોવા મળશે પણ તમારે આમાંથી એક ચોઇસ કરવાનો છે. ચલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે એ સાચી પડે છે. ચાલો નેક્સ્ટ, એના પછી ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ધ મોટિવેશન એન્ડ મિનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ, પ્રેરણાનો અર્થ અને મહત્વ તમારે સમજાવવાનો છે. ક્વેશ્ચન નંબર 4 લીડરશિપ મિનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ફેક્ટર અફેક્ટિંગ લીડરશિપ, નેતૃત્વનો અર્થ આપી મહત્વ અને તેને અસર કરતા પરિબળો સમજાય છે. તો આ બી ક્વેશ્ચન તમને કાલના પેપરમાં જોવા મળશે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરપ્રાઈઝ લાવ્યો છું જે તમારે જોવાની બાકી છે, તો ચલો આપણે તમને શો કરાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે નીડ પડે છે કે તમને એવું લાગે છે કે સર તમે જે આઈએમપી ક્વેશ્ચન આપેલા છે એ મારી કોઈ ડાયજેસ્ટ બુકમાં છે અથવા નથી, અથવા મારે ગોતવા પડે છે, મારી પાસે સમય નથી, તો એ બેઝ ઉપર તમારા માટે આપણે ધ્યાનમાં રાખીને એક આપણે સોલ્યુશન બનાવેલું છે કે જે આપણે આઈએમપી ક્વેશ્ચન આપેલા છે એનું સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણે સોલ્યુશન બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને સૌપ્રથમ તમને આ બધા આઈએમપી ટોપિક છે એ એસજીસી એપ્લિકેશનમાં મળવા પાત્ર હોય છે. તો ચલો, એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. અને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જુઓ આ ટાઈપના તમને મલ્ટી કલરમાં PDF છે એ પરચેસ કરી શકો છો. અને તમને બહુ કિંમતી છે એટલા માટે જરૂર હોય તો જ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, બાકી કોઈ એડિશનલ એક્સ્ટ્રા કોઈ ખર્ચા કરતા નહીં. ચલો, તો અહીંયા તમને કીધું છે મિનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધ મેનેજમેન્ટ, કે તમને કીધું છે કે મેનેજમેન્ટનો તમને પહેલાં શું કીધું છે, મિનિંગ કીધું છે. તમે આ ટાઈપના જો વર્ડ્સ જોઈ શકો છો અને એનો મિનિંગમાં તમને આવતા વેત વાંચ્યા ભેગું યાદ રહી જશે કે મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ, કે એમાં પ્લાનિંગ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, સ્ટાફિંગ, ડિરેક્ટ એન્ડ કંટ્રોલિંગ ધ સોર્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન અચીવ ધ સ્પેસિફિક ગોલ ઇફેક્ટિવ એન્ડ ઇફિશિયલી. તો આ જે તમારા માટે એક આપણે સિમ્પલ વર્ડમાં બનાવેલો છે. અને ત્યાર પછી જો તમને અહીંયા લખેલું છે કે ગેટિંગ વર્ક ડન થ્રુ ધ પીપલ ઇન પ્રોપર એન્ડ સિસ્ટમેટિક વે, કે તમે જો કોઈ પણ વ્યક્તિ પાસેથી એક સરસ મજાનું કામ કરવા માગતા હોય તો તમારી પાસે એક સિસ્ટમેટિકલ ટ્રેનિંગ હોવી જોઈએ. એ ટ્રેનિંગ હશે તો તમને આરામથી તમે કોઈ પણ વર્ક કઢાવી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો તમને પોઈન્ટ આપેલા છે, આ પોઈન્ટ આપણે તમે જે હાઇલાઇટ કરેલા છે એ બેસ ઉપર તમારે રીડ કરવાના છે. અંદરનું તમે જેવું રીડ કરશો એવું તમને પોઈન્ટ વાઇઝ ટૂંકું તમને ટચ યાદ રહી જશે. થોડુંક ડિટેલ્સ તમારે એડ કરવી હોય તો તમે તમારા વર્ડ્સમાં એડ કરી શકો છો. આપણે જે જરૂર છે કન્સેપ્ટ બેઝ હોય છે એ તમને અહીંયા આપેલું છે, ખાસ તમે યાદ રાખજો. બાકી એક્સ્ટ્રા તમને એવું લાગે છે કે મારે એડ કરવું છે તો તમે કરી શકો છો. ચલો, અહીંયા તમને નેક્સ્ટ આપણે ક્વેશ્ચન પણ બતાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, કે ન્યૂ ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી. તો અહીંયા તમે જુઓ બધા વર્ડમાં આપણે તમને પોઈન્ટ વાઇઝ પોઈન્ટ આપેલા હશે. અને તમને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમે અહીંથી શીખવા મળશે કે જો આ PDF પરચેસ કર્યા પછી તમારે જો પ્રેઝન્ટેશન કેમ કરવું ને એ તમને આઈડિયા આવશે કે સૌપ્રથમ મિનિંગ લખવાનું છે, ત્યાર પછી તમને કીવર્ડ્સ કીધા હોય કે ફીચર્સ કીધા હોય છે, પછી તમને જો પોઈન્ટ તમે જુઓ બધામાં આપણે હાઇલાઇટ કરેલા છે, જ્યાં જરૂર પડે છે ત્યાં વચ્ચે પણ કરી આવી છે. અને લાસ્ટમાં એક વસ્તુ યાદ રાખજો કે તમારે કન્ક્લુઝન લખવાનું હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પેપર લખતા આવડતું જ નથી, તો એ પણ તમને ખાસ શીખવા મળશે કે તમારે લાસ્ટમાં કન્ક્લુઝન લખવું જરૂરી છે એટલા માટે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે સંચાલનનો અર્થ આપે તેનું મહત્ત્વ સમજાવો. તો જો અહીંયા તમને સરળ શબ્દમાં બધી વ્યાખ્યા આપેલી છે કે મેનેજમેન્ટ એટલે લોકો દ્વારા કામ કરવા માટે યોગ્ય રીતે આપણે પૂર્ણ કરવાની પ્રક્રિયા છે. અને હા, બાકી તો આ બી અર્થ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ખાસ તમે યાદ રાખી શકો છો. પછી જો તમે અહીંયા બધા હાઇલાઇટ કરેલા પોઈન્ટ હોય છે મેનેજમેન્ટનું મહત્ત્વ છે ને આપણે અંડરલાઇન કરેલી છે. ભાઈ નિષ્કર્ષ છે એટલે કે તમારે નિષ્કર્ષ ખાસ લખવો પડે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે હજી પ્રોપર પ્લાનિંગથી પેપર લખતા નથી, એટલા માટે ક્યાંક ને ક્યાંક પોતાના માર્ક પણ કપાય છે. તો આ માર્ક તમારા કિંમતી છે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ એને વ્યવસ્થિત પેપર પ્રેઝન્ટેશન કરજો એટલે જેથી કરીને કોઈ જાતનો તમારા સાથે ઇસ્યુ થશે નહીં. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે જે યુનિટ નંબર 5 છે કોન્ટેમ્પરરી ઇસ્યુ ઇન મેનેજમેન્ટ. હવે એની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ એક તમારા માટે એક નવું યુનિટ છે અને ખાસ કરીને 21 સેન્ચુરી બેઝ ઉપર તમારા બનાવેલું છે. તો એક્સપ્લેન ધ બ્રીફ એન્ડ મેઇન ધ ચેલેન્જ ફેસ બાય ધ મેનેજમેન્ટ 21 સેન્ચુરી, કે આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે કે 21મી સદીમાં સંચાલનના પડકારો ટૂંકમાં તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ સુબલ્ટન મેનેજમેન્ટ આઈડિયાઝ ફ્રોમ ધ ઇન્ડિયન, કે નિમ્ન સ્તર સંચાલનના એટલે કે ભારતીય ખ્યાલ તમારે સમજાવવાનો છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ફેક્ટર રીશેપિંગ એન્ડ રીડિઝાઇનિંગ ઇન મેનેજમેન્ટ પર્પસ, કે મેનેજમેન્ટ હેતુને ફરીથી આકાર અને ફરીથી ડિઝાઇન કરવાના પરિબળ તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ પરફોર્મન્સ એન્ડ રિવોર્ડ પરસેપ્શન ઇન્ટરનિઝેશન, પ્રદર્શન અને પુરસ્કારના ધારણા અને આંતરરાષ્ટ્રીયકરણ તમારે સમજાવવાનું છે કે ઇન્ટરનેશનલાઇઝેશન. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ થોડોક ઇમ્પોર્ટન્ટ રહી શકે છે એટલા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે જો આમાં વાંચવું હોય તો આ ક્વેશ્ચન તમે ખાસ વાંચજો. પ્રદર્શન અને પુરસ્કારની ધારણા તમને ટૂંકમાં થોડુંક તમને ક્વેશ્ચન લાંબો ન થાય એટલે આ ક્વેશ્ચન તમને પૂછવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે આપણે એક્સપ્લેન ધ ડેમોક્રેસી એન્ડ સોશિયોક્રેસી મેનેજમેન્ટ ઇન ધ ફોર્મ ઇન્ડિયા. હવે તમને કીધું છે ભારતમાં લોકશાહી અને સમાજવાહી વ્યવસ્થાપનના વિચાર સમજાય છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ચલો,
તો હંમેશા વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ તમારે શું કરવાનું છે, વારંવાર તમે સોલ્વ કરશો ને તો તમને રિયલમાં કહું છું કે તમારું કોન્ફિડન્સ છે ડબલ થશે અને રિઝલ્ટ છે એ ટોપ લેવલમાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા તમે પરફેક્ટ થવાના છો. જેટલી પ્રેક્ટિસ એટલા પરફેક્ટ થવાના છો. અને હા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે બીજાઓ હજી તો પ્લાનિંગ કરી રહ્યા છે, પરંતુ જે ટોપર છે ને એ ઓલરેડી અત્યારે આપણી સાથે રિવિઝન કરી રહ્યા છે. તો ખાસ યાદ રાખજો, હાર્ડવર્ક નહીં રાઇટ વર્ક કરશો ને તો તમારે સારા માર્ક આવશે ને આવશે. આ પીડીએફ છે એ સીધું તમને રિઝલ્ટ છે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે શોર્ટકટ મેથડ અપનાવી શકે છે. અને જો તમે લાસ્ટ ટાઈમ મિસ્ટેક રિપીટ ન કરો, કારણ કે આ વખતે જો તમારે સ્માર્ટ પ્રિપરેશન કરવી છે તો તમે આ રીતે કરી શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો અહીંયા તમને એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક જોવા મળશે. અને આ ટાઈપનો જે તમારે થંબનેલ હશે એ તમારા બીકોમ સેમનો છે કે ત્યાં તમને આનું સોલ્યુશન મળી જશે એટલા માટે. અને આ વિદ્યાર્થી મિત્રો એક વાત ભૂલતા નહીં કે નેક્સ્ટ પેપર તમારે જે હોય ને એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જેટલી કોમેન્ટ હશે ને એના બેઝ ઉપર તમને છે આઈએમપી સેશન જલ્દી જોવા મળશે. Thank you for watching this video. Like this video, share this video, follow with SGC.